ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ માટેની સોશિયલ મીડિયા પર જાહેરાત આપી છેતરપિંડી આચરનાર ગેંગના વધુ એક સાગરીત સન્ની મગ્ગાની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમમાં 57.90 લાખ રૂપિયાની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં સૌથી પહેલા તાહિર બેલીમ અને મકસૂદ મિર્જાની ધરપકડ કરવામાં આવી હતી, જેમની તપાસ કરતા ફરિયાદીના 9 લાખ રૂપિયા જે એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે એકાઉન્ટ આરોપીઓએ ડમી કંપનીના નામે બનાવ્યું હતું, જે બાદ તેઓની સાથે કામ કરતા અદનાન શેખ અને એજાજ શેખની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ બાદ અમરેલીના જાફરાબાદના ઓમકાર ભારતી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી હતી, જે પોતે સાયબર ઠગાઈ માટે અલગ અલગ બેંક એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરતો હતો. ત્યારબાદ અંતે સન્ની મગ્ગા નામના આ દિલ્હીના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ઓમકાર ભારતી તેમજ સન્ની બેંક એકાઉન્ટ ધારકોને દિલ્હી લઈ જતા હતા અને ત્યાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવવાની કામગીરી કરતા હતા, જે પેટે 5 થી 10% કમિશન પણ આપવામાં આવતું હતું. પકડાયેલો સન્ની અગાઉ ક્રોકરીના કામ સાથે જોડાયેલો હતો, પરંતુ બાદમાં તે દુબઈ જતા તેનો પરિચય મયુર સાવલિયા સાથે થયો હતો અને બાદમાં તેણે સાયબર ઠગાઈની કામગીરી શરૂ કરી હતી. ત્યારે પોલીસે આરોપીની વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.